નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। આપણે રોજ શાકભાજી ખરીદતા હોઈએ છીએ અને રોજ અલગ અલગ પ્રકારના શાકભાજી બનાવીને ખાતા પણ હોઈએ છીએ। આપણે રોજ શાકભાજી ખાઈએ છીએ તો એ શાકભાજી અને એમાં પણ લીલા શાકભાજી આપણી સેહત માટે, આપણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક અને ખૂબ જ જરૂરી છે। આપણને એમાંથી મિનરલ્સ અને વિટામિન્સ મળતા હોય છે જે આપણી સેહત સારી કરવા માટે આપણને મદદરૂપ થતા હોય છે। આપણામાંથી ઘણા બધા લોકો રોજ શાકભાજી લાવે છે અને ઘણા લોકો તો શાકભાજી લાવી અને ઘરે આવી અને સીધા એને પ્લાસ્ટિકની બેગ સાથે ફ્રીજમાં મૂકી દેતા હોય છે। તમે પણ જો આવું કરો છો તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આપણે રોજ શાકભાજી લાવી અને એને સીધા ફ્રીજની અંદર પોલિથીન સાથે જ મૂકી દઈએ છીએ। તો શું એ ખરેખર આપણા માટે સારી બાબત છે? શું એ આપણા સ્વાસ્થ્ય પર નુકસાન નહીં પહોંચાડતી હોય? તો હા, પ્લાસ્ટિકની અંદર રાખેલી શાકભાજી આપણા શરીર ઉપર, આપણી સેહત ઉપર ખૂબ જ માઠી અસર ઊભી કરે છે અને એના કારણે ઘણા બધા આપણને પ્રોબ્લેમ્સો આવતા હોય છે, પણ આપણે આ નાની બાબતને નજરઅંદાજ કરતા હોઈએ છીએ। પોલિથીન સાથે શાકભાજી રાખવાથી આપણને શું નુકસાન થાય છે, એવું તે શું આપણી સેહત ઉપર ભારે ભરખમ મુશ્કેલી આવી પડે છે, એ જાણવું ખૂબ જરૂરી છે અને એવું શાના કારણે થતું હશે એના વિશે જો આપણને ખબર હોય તો આપણે ક્યારેય આ નાની અમથી ટેવને જે છે એ ભૂલી અને આપણે સારી ટેવ પાડી શકીએ છીએ। જો તમે પણ સીધા પ્લાસ્ટિકની થેલી સાથે જ ફ્રીજમાં શાકભાજી મૂકી દો છો તો એ ખરેખર આપણા માટે ખૂબ જ ખરાબ બાબત છે, આપણી સેહત પર ખૂબ જ મોટી અસર કરે છે। એટલે ખરેખર આપણે જ્યારે પણ શાકભાજી લઈને આવીએ છીએ ત્યારે એને બહાર કાઢીને જ પછી ફ્રીજમાં મૂકવું જોઈએ। તમે ભલે શાકભાજીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખો છો, પણ પોલિથીનની થેલીમાં તો એટલીસ્ટ રાખવાનું બંધ જ કરી દો। પોલિથીનની થેલીમાં શાકભાજી રાખવાથી શું થાય છે, ચાલો આપણે એને વિગતે ચર્ચા કરીએ। એના માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સૌથી પહેલા તો પોલિથીનની અંદર એટલે કે પ્લાસ્ટિકની કોથળીની અંદર હવા જતી જ નથી। તમે ઘણીવાર માર્ક કર્યું હશે, ઘણીવાર તમે હાથ ઉપર પોલિથીન બાંધી અને ચેક પણ કર્યું હશે। ઘણા લોકોએ જે પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેર્યા હશે એના પરથી તમને ખબર પડતી હશે કે આપણી જે સ્કિન છે એને પણ ઓક્સિજન મળતો નથી, તો એની અંદર હવાની અવરજવર નથી રહેતી અને શ્વાસ લેવા માટે શાકભાજીને હવાની જરૂર પડે છે અને આપણે એને પોલિથીનની કોથળીમાં પેક કરીને મૂકી દઈએ છીએ અને એને શ્વાસ મળતો નથી। અને જ્યારે કોઈ સજીવ વસ્તુને શ્વાસ ના મળે ત્યારે એનો શ્વાસ રૂંધાવા લાગે છે અને ત્યારે એનું મૃત્યુ થાય છે। ખરેખર શાકભાજી સાથે પણ એવું જ થાય છે। આપણે પોલિથીનની અંદર એને પેક કરીને મૂકી દઈએ છીએ, એનો શ્વાસ રૂંધાય છે અને હવા નથી મળતી અને એના કારણે જે શાકભાજીની અંદર નમી હોય છે એ નમી પોલિથીનમાં ચીપકી જાય છે અને એના કારણે ફંગલ્સ અને બેક્ટેરિયા પેદા થવા લાગે છે અને ધીરે ધીરે સબ્જીને સડવામાં મદદ કરે છે, સબ્જીને સાચવવામાં નહીં। આપણે એવું વિચારીએ છીએ કે પોલિથીનને મૂકી છે એટલે શાકભાજી વધારે લાંબા સમય સુધી સારું રહેશે, પણ નહીં, એ શાકભાજીની અંદર ફંગલ્સ ઊભા કરે છે, બેક્ટેરિયા ઊભા કરે છે અને એ આપણા શરીરને નુકસાન કરે છે। આપણે જો એવા બેક્ટેરિયા વાળું અને ફંગસ વાળું ખાઈએ છીએ તો એનાથી આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે, પાચન તંત્ર ખરાબ થાય છે। તો જરા વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ, એક સબ્જીની આત્મહત્યા, અને એ આપણે સબ્જી ખાઈએ છીએ જેના કારણે આપણા શરીરની અંદર અવનવા રોગો ઊભા થાય છે અને આપણે બ્લેમ કોને કરીએ છીએ એ આપણે વિચારવાનું રહ્યું। બીજી વસ્તુ કે પ્લાસ્ટિક જે છે એ એમ જ બનતું નથી, એની અંદર ઘણા બધા રાસાયણિક તત્વોની પ્રક્રિયા પછી એ બનતું હોય છે અને પ્લાસ્ટિકની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ હોય છે, જેમ કે કેમિકલ્સ વિશે તમે જાણતા જ હશો। પ્લાસ્ટિકની અંદર જે કેમિકલ્સનો યુઝ થાય છે એ બિસફિનોલ એ એટલે કે BPA અને ફ્લેટેલ્સ જે ખતરનાક રસાયણ છે અને આ રસાયણ જે છે એ ઘટિયા પ્લાસ્ટિક જે છે એ એની અંદરના જે કેમિકલ્સ તત્વો છે એ બધા જ શાકભાજીની અંદર ભળી જતા હોય છે અને એવા પ્રકારના શાકભાજી આપણે ખાઈએ છીએ એના કારણે હોર્મોન ઇમ્બેલેન્સના પ્રશ્નો ઊભા થાય છે અને સમય જતાં પાચન તંત્ર આપણું ખરાબ થવા લાગે છે। એટલે વિચાર આપણે કરવાનો છે કે આપણે સ્વસ્થ રહેવું છે, હેલ્ધી રહેવું છે, તો આપણે ખરેખર શું કરવું જોઈએ। અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત કે આપણે પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી રાખીએ છીએ તો એનાથી સ્વાદ ઉપર પણ ઇફેક્ટ આવે છે, એનો જે નેચરલ ઓરિજિનલ સ્વાદ હોય છે એ ઓછો થઈ જાય છે
અને પોષક તત્વો પણ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે અને આપણે એવું વિચારીએ છીએ કે હું ઘરનું જ ખાવાનું ખાઉં છું એટલે મને તો કોઈ તકલીફ જ નથી, છતાં પણ આવા પ્રોબ્લેમો કેમ થાય છે? તો એનું રીઝન એક જ છે કે પ્લાસ્ટિકની બેગમાં આપણે રાખીએ છીએ, જેના કારણે એમાં જે પોષક તત્વો છે એ પણ ઓછા થઈ જાય છે, એનો સ્વાદ પણ ઓછો થઈ જાય છે અને આપણને જરૂરી પોષક તત્વો મળતા નથી. અને ઘણીવાર તો જે લીલા શાકભાજી હોય છે એના ઉપર થોડો દબાવ આવે તો પણ પોષક તત્વો નાશ થઈ જતા હોય છે. તો વિચાર આપણે કરવાનો છે કે આપણે ખરેખર એને કેવી રીતે સ્ટોર કરવા જોઈએ. ભલે આપણે ફ્રીજની અંદર સ્ટોર કરીએ, પણ એને એવી રીતે સ્ટોર કરીએ કે જેથી એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહે. અને ઘણીવાર તો શાકભાજી લીલા જે હોય છે એ ઓરિજિનલ એનો ગ્રીન કલર હોય છે એમાંથી એનો કલર છોડી દે છે અને એ યલો કલરના થઈ જતા હોય છે, છતાં પણ આપણે એને ઇસ્તેમાલ કરી લેતા હોઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક એની અંદર એવી પ્રોસેસ થઈ છે, કંઈક તો બેક્ટેરિયા ઉમેરાયા છે જેના કારણે એનો કલર બદલાયો છે અને આપણને એવું લાગે છે કે સ્ટોર કરેલું છે સારું જ છે અને આપણે લઈ લેતા હોય છે અને એના કારણે આપણને પેટ રિલેટેડ પ્રશ્નો વધારે ઊભા થતા હોય છે. એટલે ખરેખર આપણે શાકભાજીને સાચવીને રાખવા હોય તો એને કાપડની થેલીમાં અથવા તો કાણાવાળી થેલીમાં રાખવા જોઈએ, જેથી હવાની અવર જવર થઈ શકે અને એ સારી રીતે સચવાઈ શકે. એને સાચવવા માટે તો આપણે એને ફ્રીજમાં મૂકીએ છીએ, પછી વધારાનો ઉપરથી એને પોલિથીનની અંદર મૂકવાની કોઈ જ જરૂર રહેતી નથી. એટલે ખરેખર આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે. થોડી આપણે સાવધાની રાખીશું, થોડી કાળજી લઈશું અને નાની નાની જે આ હેબિટો છે એના ઉપર ફોકસ કરીશું અને એમાં બદલાવ લાવીશું તો ઓટોમેટિક આપણી હેલ્થ સારી થશે અને આપણે સ્વસ્થ રહીશું તો આપણું કુટુંબ પણ સ્વસ્થ રહેશે, આપણા બાળકો પણ સ્વસ્થ રહેશે અને આપણા એકલાના સ્વસ્થ થવાથી આપણને થોડી ઘણી સ્વાસ્થ્ય રિલેટેડ નોલેજ હોય તો એના કારણે આપણી આસપાસના 10-15 લોકો હેલ્ધી થતા હોય છે. તો ખરેખર જો તમે પણ આવી ભૂલ કરતા હો તો એ ભૂલ હવે ના કરશો અને ધીમે ધીમે તમારી હેબિટને ચેન્જ કરો, કેમ કે સ્વાસ્થ્ય એ જ આપણી અમૂલ્ય મૂડી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.